અનંતભાઈ, આજે વિરોધ માટે પહોંચ્યા છો આપ વિધાનસભાના પોડિયમ પાસે, શું માંગો છે કોંગ્રેસ પક્ષની? અમારી માંગ મુખ્ય આદિવાસી વિસ્તારની જંગલની જમીનનો કાયદો 2006 નો બન્યો છે, પરંતુ જંગલની જમીનની સનત આપવામાં સરકાર નિષ્કાળજી રાખી રહી છે. જંગલની જમીન સરકાર આપી રહી નથી અને જેના કારણે અમારા આદિવાસી ખેડૂતોએ જંગલ ખાતાવાળા સાથે વારંવાર ઘર્ષણ કરવું પડે છે. એસટી એસસી ઓબીસીની વસ્તીના પ્રમાણમાં બજેટ આપવું જોઈએ. આદિવાસી વિસ્તારની ઘણી વર્ગ શાળાઓ, પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી માધ્યમિક શાળાઓ બંધ થઈ રહી છે. એ શાળાઓ બંધ ન થાય અને પુનઃ શાળા ચાલુ કરવામાં આવે. અમારા વિસ્તારમાં જે ટ્રાન્સપોર્ટેશન માટે ઇકો વાહન સરકારે પ્રાથમિક શાળા વર્ગ શાળામાં જવા માટે આપેલા હતા, એ ઇકો વાહન પણ છેલ્લા 2 વર્ષથી બંધ છે. એ પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી બજેટમાં આશા છે. અને નલ સે જલમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે, તે પણ કૌભાંડ પકડવામાં આવે, અમારા લોકોની તરસ छिपावવામાં આવે. મનરેગાના કાયદાને બદલીને એને કેન્દ્ર સરકાર 60% ને 40% રાજ્ય સરકાર પૈસા આપવાની છે, એને પણ પુનઃ રૂપમાં જે આગળ હતો એવી રીતે ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે.